સવારના વાજે તો 11 ને મો થઈ ગયો નાઈ ધોઈને તૈયાર. ઢોઢિયો તો ઘરમાં ટકતો જ નથી એમને. મારે છે છોકરા રોવી ઘેર. આમને અમરા કરશે કોઈ છોડીએ નહીં હાલે. તમારે લઈ આલવી હોય તો હાલે ને. વિવાદ વધી જાય ઈ પેલા આપણે ઘરેથી નીકળી જાય ને આઈ જાય સિટી લાકડીમાં. અડધો કલાક થી જેની રાહ જોઈને ઉભો તો એવો કાળા બૂટ જેવો મારો ભાઈબંધ એટલે કે પ્રકાશભાઈ આવી ગયા. કોક વખો પડ્યો એવું ચમ લાગે છે. હેલ્મેટ હંમેશા બાઇક પહેરીને ચલાવ. સોરી. બાઇક હંમેશા હેલ્મેટ પહેરીને જ ચલાવવાનું એટલે મેં પહેરી લીધું. જેતડા પહોંચી જાય ને આ રહ્યો છોકરો છે હમણાં 18 વર્ષનો થયો છે. ખાઓ માં કસમ. મારું નવું નોકર બાઇક મારા જૂના ભાઈબંધના હાથમાં આવી ગયું. હાસવે તો બસ હવે ત્રણે જણા એક બાઇક ઉપર બેસીને રવાના થઈ ગયા. પણ આ શું આવ્યું છે ને આવશે હાથમાં. સિટી દીધો ની અંદર એન્ટ્રી તો લઈ લીધી પણ અમારે જવાનું તો જો આગળ એટલે કે વખા ભાઈબંધો બાઇક આડા હોઈ જાય પેલા કરી દીધું બાઇક ને પાર્ક. હી ઇઝ માય ફ્રેન્ડ કબીર એન્ડ ધીસ ઇઝ જાડુ. હા તો વખા ની જીવી વાઘેલા કોલેજમાં તો એન્યુઅલ ફંક્શન અમે લોકોએ સ્થાન ગ્રહણ કરી લીધું ને આ બાજુ વાતો ભાઈ મને કોક પૂછતા હતા કે ભગત જીવનની માલિકા મજા થાય આનંદ થાય લીલો લહેર થાય પણ ચાર થાય. કોક ના બુશ ઠપકારવા પડી. અમે આવ્યા હતા કોલેજમાં ફેલાઈ જઈને સાલ ઉડાડીને કરી નાખ્યો મારું સન્માન. થેન્ક યુ જીવી કોલેજ. પકા ભૂડા તારે તો કાળી કોબળી લેવી હતી. સ્ટોરેજ તારું હવે ફૂલ થઈ ગયો. હવે તું ખાલી પ્રોગ્રામ જ જો. હા તો થોડી આ પાંજરા વાળા હાકળ નથી બાગુ છૂટા બાગુ બોલી કામ પિયા. લાઈક ને ફોલો કરી નાખો. વધુ ઘટ્યું બીજા ભાગમાં કહું.